વાવ થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા એસપી ચિંતન તેરૈયા યોજી બેઠક. થરાદ ખાતે પોલીસ અધિક્ષક દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આવનારી ચૂંટણી માટે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસંધાને તારીખ 1/4/2026 આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જિલ્લામાં એક જિલ્લા પંચાયતની 30 બેઠકમાં, તાલુકા પંચાયતની 150 બેઠકો અને 2 નગરપાલિકા, ભાભર અને થરાદ નગરપાલિકા 13 વોર્ડની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 479 મતદાન મથકો અને 864 મતદાન કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા સંપૂર્ણ રીતે પાલન થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કરાયું છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને મતદારો પોતાના મતાધિકારનો નિર્ભય ઉપયોગ કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં અતિ સંવેદનશીલ અને સામાન્ય મતદાતા મથકોનું મેપિંગ પૂર્ણ કરાયું છે તથા તમામ મતદાન મથકોની પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં તેમજ રિસીવિંગ ડિસેસ સેન્ટરો પર 24 કલાક સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત વલ્નરેબલ વિસ્તારમાં લોકોને વિશ્વાસ વધારવા માટે ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. જિલ્લામાં માથાભાર ઇસમો રિપીટ ઓફેન્સર અને અસામાજિક તત્વો સાથે ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023 મુજબ અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામા મુજબ 624 હથિયાર પરવાનેદારોમાંથી મોટાભાગના હથિયાર જમા લેવામાં આવ્યા છે. સરહદી જિલ્લા હોવાના કારણે 3 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 5 આંતરજિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. ગેરકાયદેસર દારૂ, જુગાર અને નશીલા પદાર્થો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તારીખ 1/4/2026 થી 12/4/2026 દરમિયાન થયેલ કાર્યવાહીની આંકડા મુજબ 524 હથિયારો જમા લેવાયા છે. 808 માથાભાર ઇસમો સામે કાર્યવાહી છે. 128 પ્રોહિબિશન કેસમાં ₹83,62,331નો દારૂનો મુદ્દામાલ જપ્ત થયો છે. જ્યારે એનડીપીએસ હેઠળ ₹54,850નો મુદ્દામાલ જપ્ત થયો છે. આ સમયગાળામાં 7 નાસા ફરતા આરોપીઓનો પણ પકડવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એ અનુસંધાને નવરચિત વાવ થરાદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 30 બેઠકો, જિલ્લાના 8 તાલુકાની કુલ 150 બેઠકો અને ભાભર અને થરાદ નગરપાલિકાની 7 અને 6 કુલ 13 વોર્ડની 52 બેઠકો ઉપર આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લાની રચના થઈ પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આ ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની કાયદો વ્યવસ્થા જાળવવાની જે માર્ગદર્શિકા છે તે મુજબ, આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાની જે માર્ગદર્શિકા છે એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. પ્રથમ તબક્કામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે મતદાન કેન્દ્રો અને મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે એ મુજબ હાલ પૂરતા આ જિલ્લામાં કુલ 469 મતદાન કેન્દ્રો અને 864 જેટલા મતદાન મથકો એ નક્કી કરવામાં આવેલ છે. આ તમામ મતદાન મથકો ઉપર જિલ્લા પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કાઓમાં જે મતદાન કેન્દ્રોની વિઝિટ કરી અને ક્રિટિકલ, નોન ક્રિટિકલ અને નોર્મલ જે રાજ્ય ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે, માર્ગદર્શિકા છે એ મુજબ એનું મેપિંગ કરવામાં આવી રહેલ છે. અને ખાસ કરીને જિલ્લાના એવા વલ્નરેબલ વિસ્તારો કે જ્યાં ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બનાવો બનેલા છે, આ વિસ્તારોમાં તમામ નાગરિકો જે છે એ ભયમુક્ત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર લેવામાં આવી રહ્યા છે. CBM કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, રૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની મિટિંગ સહિતના અનેક કાર્યક્રમો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે રાજ્ય ચૂંટણી આયોગની જે માર્ગદર્શિકા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે એ અનુસંધાને જિલ્લામાં
જેટલા હથિયાર પરવાનેદારો છે તમામે તમામ હથિયાર પરવાનેદારોના હથિયાર જમા લેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લાના એવા અસામાજિક તત્વો માથાભારે ઇસમો કે જે ટ્રબલ મેકરો છે, ભૂતકાળમાં ચૂંટણીલક્ષી ગુનાહિત બાબતોમાં સંડોવાયેલા છે, એવા કુલ આજની સ્થિતિએ છેલ્લા 12 દિવસમાં 800થી વધારે લોકોના BNSSની જોગવાઈ પ્રમાણે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ ઉપરાંત આપ તમામ જાણો છો એમ વાવથરા જિલ્લો એ સરહદી વિસ્તાર છે. આંતરરાજ્ય અને આંતર જિલ્લા બંને જગ્યાએ કુલ 8 જેટલી ચેકપોસ્ટો હાલ જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવેલ છે અને છેલ્લા ચૂંટણી જાહેર થયાના 12 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા લગભગ 83 લાખનો મુદ્દામાલ જે અસામાજિક તત્વો તરફથી ગેરકાયદેસર જે પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હોય તો 83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને કુલ 5 જેટલા ઇસમોને માત્ર 12 દિવસના ગાળામાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે અને એક ઇસમની 2 ઇસમોને તડીપારના કેસોમાં એને કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવનારા સમયમાં જિલ્લાના તમામ નાગરિકો જે છે એ પોતાના બંધારણીય મતાધિકારનો એક શાંતિપૂર્ણ માહોલમાં ઉપયોગ કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયાસો છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાહેબ, ચૂંટણી છે, ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટો થતી હોય છે તો પોલીસ કેવી કાર્યવાહી કરશે? ખાસ કરીને અત્યારના સમયમાં જે પેરેલલ વર્ચ્યુઅલ વર્લ્ડમાં જે સોશિયલ મીડિયા પર ગતિવિધિઓ ચાલતી હોય છે એ દિશામાં એક ખાસ ટેકનિકલ સેલ, ચૂંટણીલક્ષી ટેકનિકલ સેલ અમે લોકોએ સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે કાર્યરત કરેલું છે. આ જે સોશિયલ મીડિયા સેલ જે છે એ અમારી વડી કચેરી સાથે સતત સંકલનમાં રહી રાજ્ય કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ કોઈ પણ આવી કોઈ પોસ્ટ કરવામાં આવે તો એ પોસ્ટનું એનાલિસિસ કરી અને એનું યોગ્ય કાર્યવાહી થાય એ માટે અમે અલાયદી વ્યવસ્થાઓ કરી છે. ઓકે. રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવથરા.